રાજપીપળાનું નાનકડું આદિવાસી ગામ ભદમ માત્ર એક ગામ નથી, પરંતુ દેશભક્તિ અને ઇતિહાસની ગૌરવગાથા સમેટી બેઠેલું એક પ્રેરણાસ્થળ છે. ભારતની સ્વતંત્રતા ચળવળમાં આ ગામના 2 વીર સપૂતોએ પોતાનું યોગદાન આપ્યું હતું, જે આજે પણ ગામના ગૌરવનું પ્રતીક છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થાય તે પહેલાં જ આ ગામ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા માટે જાણીતું હતું. ઇતિહાસ અને સંસ્કારોની ધરોહર સમાન આ ગામ આજે શિક્ષણના ક્ષેત્રમાં પણ એક અનોખી ઓળખ ધરાવે છે. ગામની શાળામાં અભ્યાસ કરતા કુલ 140 વિદ્યાર્થીઓ આદિવાસી સમાજમાંથી આવે છે. આ નિર્દોષ બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો ઉમેરવા માટે મુંબઈના પરોપકારી સીવી પટેલ અને જાણીતા સામાજિક કાર્યકર ધીરુ મિસ્ત્રીએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને શુદ્ધ ઘીના લાડુ અને સ્વાદિષ્ટ ગાંઠિયાનું વિતરણ કરી તેમના ચહેરા પર ખુશીની અનમોલ સ્મિત ખીલવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ માટે એક જ લાગણી વ્યક્ત થઈ હતી કે બાળકોના ચહેરા પર ખુશી જોવી એ જ સાચી ભક્તિ છે. બાળકો દુનિયાની સૌથી નિર્દોષ અને પવિત્ર જાતિ છે, અને તેમની નિઃસ્વાર્થ ખુશીમાં જ માનવતાનું સાચું સૌંદર્ય વસેલું છે. ભદમ ગામનો આ નાનકડો પ્રસંગ આપણને એ શીખવે છે કે સમાજ સેવા માત્ર દાનથી નહીં, પરંતુ નિર્દોષ સ્મિતો સર્જવાથી પણ થાય છે. સ્કૂલમાં આદિવાસી છોકરાઓને લાડવા અને ગાંઠિયા ખવડાવવા આવ્યા હતા, અને આ ગામ છે કયું? બદામ ગામ છે, બદામ. અને બહુ મજા આવી, છોકરા રાજી થઈ ગયા. અને આ વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે એ ગામમાં પહેલાં બન્યું, નરેન્દ્ર મોદીએ બનાવ્યું. એની પહેલાં ઇન્ડિયામાં મોટામાં મોટો આ હતો, અને આ વર્ષો પહેલાંનું જૂનું છે. 1960માં બનેલું છે, 1960માં. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો, અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.